આઈ હોપ કે બાળકો એકદમ મજામાં હશે. મારું નામ છે જયદીપ અને લર્ન ફિઝિક્સના એજ્યુકેશન પ્લેટફોર્મ ઉપર આપ સૌનું ખૂબ ખૂબ સ્વાગત છે. આપણે મળી રહ્યા છીએ 8:30 એટલે કે 8:30 વાગ્યાની ફ્રી ઓફ કોસ્ટ ક્રેશ કોર્સની બેચની અંદર નીટના એક્ઝામિનેશનના ક્વેશ્ચન્સને સોલ્વ કરવા માટે. તો ચાલો આજે આપણે વાત કરવા જઈ રહ્યા છીએ 12મા ધોરણના ઇમ્પોર્ટન્ટ ચેપ્ટર પરમાણુ અને એની અંદરથી પૂછાયેલા નીટના એક્ઝામિનેશનના ક્વેશ્ચન્સની. તો સૌથી પહેલાં તો દરેક વખતની જેમ આપણે ચેક કરીશું કે આ ચેપ્ટરમાંથી પૂછાતા ક્વેશ્ચન માટેનું એનાલિસિસ શું છે. તો આપણને ખબર છે કે નીટ 2013થી લઈ અને નીટ 2023 સુધી જે કંઈ પણ ક્વેશ્ચન પૂછાયેલા છે એ તમારી સામે છે. ક્યારેક 2 MCQ પૂછાયેલા છે, બાકી મોટા ભાગે તમને આ ચેપ્ટરમાંથી કેટલા MCQ પૂછાય છે? 1. તો સૌથી પહેલાં હું તમને એ સમજાવવા માંગીશ કે નીટ અનુસાર જે કંઈ પણ યુનિટ સિસ્ટમ છે એના સિલેબસની, એ સિલેબસમાં પરમાણુ ચેપ્ટરને કઈ રીતે ગોઠવવામાં આવેલું છે. તો સૌથી પહેલાં આપણે એ સમજીએ કે એક યુનિટ અને એ યુનિટની અંદર પરમાણુ ચેપ્ટર કોની સાથે એડ થાય છે? એમની પછીના ચેપ્ટર ન્યુક્લિયસ સાથે. ન્યુક્લિયસ એટલે કે આ બંને ચેપ્ટર ભેગા થઈ અને શું બનાવે છે? એક યુનિટ બનાવે છે. જેમાંથી ટોટલ કેટલા MCQ પૂછાય છે? એમાંથી ટોટલ MCQ પૂછાય છે 3. એટલે કે બંનેમાંથી ટોટલ MCQ કેટલા હશે? 3. અને મોટા ભાગે આ સરવાળો કયા પ્રકારનો રહેલો છે? મોટા ભાગે આ સરવાળો રહેલો છે 1+2. 1+2 એટલે કે શું? એક MCQ કેમાંથી? પરમાણુમાંથી. એક MCQ પરમાણુ ચેપ્ટરમાંથી અને 2 MCQ કેમાંથી? ન્યુક્લિયસમાંથી. આ રીતે આ યુનિટમાંથી ટોટલ કેટલા MCQ પૂછાય છે? 3. તો આપણને એ ખબર પડી ગઈ કે પરમાણુ ચેપ્ટરમાંથી એક MCQ આવશે. હવે આપણે એ ચેક કરવું જોઈએ કે પરમાણુ ચેપ્ટરની અંદર ઇમ્પોર્ટન્ટ એવા કયા ટોપિક છે કે જે ટોપિકમાંથી MCQ પૂછાય છે. તો આ ચેપ્ટરને મેં 3 ટોપિકની અંદર ડિવાઈડ કરેલું છે. 3 ટોપિકમાં મેં આ ચેપ્ટરને ડિવાઈડ કરેલું છે. કોની વાત આપણે કરી રહ્યા છીએ? પરમાણુ. જેમાં સૌથી પહેલો ટોપિક છે આલ્ફા કણ પ્રકિરણન. આલ્ફા કણ પ્રકિરણન પ્રયોગ, અથવા તો એને આપણે એવું કહી શકીએ કે રુથરફોર્ડનો પરમાણ્વીય નમૂનો. રુથરફોર્ડનો પરમાણ્વીય નમૂનો. આ તમારા માટે સૌથી પહેલો ટોપિક છે કે જેમાંથી MCQ પૂછાય છે. બીજો ટોપિક તમારા માટે મહત્વપૂર્ણ બને છે બોહરનો પરમાણ્વીય નમૂનો. બોહરનો પરમાણ્વીય નમૂનો. હવે ખાસ એ ધ્યાનમાં રાખજો કે બોહરનો પરમાણ્વીય નમૂનો જ્યારે આપણે અહીં બોલી રહ્યા છીએ તો એની અંદર કયા ટોપિક આવશે? તો બોહરના પરમાણ્વીય નમૂનામાં આપણે 3 ટોપિક મુખ્ય કવર કરવાના છે. એક તો એમની જે કંઈ પણ પૂર્વધારણા છે એ પૂર્વધારણા. બીજું આપણે nમી કક્ષા માટેની ત્રિજ્યા એટલે કે Rnનું સમીકરણ. nમી કક્ષાની અંદર ઇલેક્ટ્રોનનો વેગ એટલે કે Vnનું સમીકરણ. પછી nમી કક્ષાની બંધન ઉર્જા એટલે કે En એનું સમીકરણ. આ 4 મુદ્દાઓને આપણે કેની અંદર કવર કરવાના હોઈએ છીએ? બોહરના પરમાણ્વીય નમૂનાની અંદર. પછી જ્યારે બોહર પોતાના પરમાણ્વીય નમૂનાની રજૂઆત કરી દેશે, એમના પછી મહત્વનો ટોપિક બનશે હાઇડ્રોજન પરમાણુનો વર્ણપટ. હાઇડ્રોજન પરમાણુનો વર્ણપટ. તો આ રીતે આ ચેપ્ટરને મેં 3 ટોપિકની અંદર ડિવાઈડ કરેલું છે. જેમાંથી આ પહેલા 2 ટોપિકને મેં ભાગ 1માં રાખેલા છે. તો આપણે આ ચેપ્ટરની અંદર અથવા તો એમ સમજો કે આ લેક્ચરની અંદર કોને સ્ટડી કરવા જઈ રહ્યા છીએ? ભાગ 1ને. અને ભાગ 1ની અંદર આપણે કોને કોને ડિસ્કસ કરવાના છે? આલ્ફા કણ પ્રકિરણનના પ્રયોગ અથવા તો કહો કે રુથરફોર્ડનો પરમાણ્વીય નમૂનો. અને બીજો કયો ટોપિક? બોહરનો પરમાણ્વીય નમૂનો. જેની અંદર આપણે કયા ટોપિક કવર કરવાના છે? આ 4 ટોપિક. ભાગ 2ની અંદર આપણે અલગથી ચર્ચા કરીશું કોના વિશે? હાઇડ્રોજન પરમાણુના વર્ણપટ વિશે. જોકે એની અંદર પણ બોહરનું જ સમીકરણ આવશે, પરંતુ એમાં ચર્ચા હાઇડ્રોજન પરમાણુના વર્ણપટ વિશે ડિટેલમાં હોય છે. તો આઈ થિંક કે તમને આટલો ઓવરવ્યૂ સારી રીતે સમજાઈ ગયો હશે કે આ ચેપ્ટર કેટલા MCQ માટે ઇમ્પોર્ટન્ટ છે. આ ચેપ્ટરમાંથી પૂછાતા MCQ આપણા માટે કેટલા છે?
એક MCQને મહત્વ આપવાનું છે. અને જ્યારે ન્યુક્લિયસ ચેપ્ટર આવશે ત્યારે હું તમને એ કહીશ કે ન્યુક્લિયસમાં ટોટલ MCQ કેટલા પૂછાય છે? 2. અને એ 2માંથી ખાસ કરીને એક MCQ તો કોનો હોય છે ઇમ્પોર્ટન્ટ રીતે? ખાસ કરીને કોના માટે એક MCQ આપણે યાદ રાખવાનો છે? રેડિયો એક્ટિવિટી. જો ખાસ ધ્યાનમાં રાખજો કે તમારા NCERTની અંદર જે રેડિયો એક્ટિવિટી આપેલી છે ને એ માત્ર આલ્ફા, બીટા અને ગામા ક્યારે ઉત્સર્જન પામે એની વ્યાખ્યા સુધી જ સીમિત છે. તમારા ઓલ્ડ સિલેબસમાં જે રેડિયો એક્ટિવિટી ગાણિતિક રૂપે આપવામાં આવેલી હતી એ રેડિયો એક્ટિવિટીની અંદર કોઈ પણ પર્ટિક્યુલર સમયે જે કંઈ પણ વિભંજિત અથવા તો અવિભંજિત રહેલા ન્યુક્લિયસની સંખ્યા કેટલી હશે, પછી એનો અર્ધ આયુષ્યકાળ શું છે, અને એમના માટે ડીકે કોન્સ્ટન્ટ એટલે કે એમના માટે ક્ષય નિયતાંક અથવા તો લેમ્ડાની કિંમત શું થશે એવા પ્રશ્ન પૂછેલા છે. એટલે એ જે મુદ્દા છે એને આપણે કહીએ છીએ રેડિયો એક્ટિવિટીનું કયું સ્વરૂપ? ગાણિતિક સ્વરૂપ. એમાંથી તમારો એક MCQ 100% હોય જ છે. આ ખાસ આપણે ધ્યાનમાં આપવાનું છે. અને આ પોર્શન NCERTમાં નથી. આ પોર્શન કોના સિલેબસની અંદર છે? નીટના સિલેબસમાં છે. એટલે ખાસ ધ્યાનમાં રાખવાનું છે કે આ MCQ પૂછાય જ છે. મેં અત્યારે તો એમની વિશે વાત કરી છે, પણ જ્યારે હું ન્યુક્લિયસ ચેપ્ટર કવર કરીશ ત્યારે પણ હું આ બાબતને ફરી પાછી કહીશ અને આના ઉપરથી આપણા જે કંઈ પણ નીટ એક્ઝામિનેશનના ક્વેશ્ચન છે બધા આપણે કવર કરીશું. તો અત્યારે અહીં આપણે કઈ કઈ એક્ઝામના ક્વેશ્ચન કવર કરવા જઈ રહ્યા છીએ? એક PMT, બીજું AIPMT અને ત્રીજું કઈ આપણી મહત્વની એક્ઝામિનેશન નીટ. આ 3 એક્ઝામિનેશનના પ્રીવિયસ યરના ટોટલ 37 વર્ષના ક્વેશ્ચન આપણે કવર કરવા જઈ રહ્યા છીએ. કારણ કે નીટ તો ક્યારથી લાગુ પડેલી છે? 2013થી. પણ એમનાથી પણ પહેલા કઈ એક્ઝામ હતી? PMT. અને હું અહીં PMT માટે માત્ર કઈ PMT લઉં છું? CBSE PMT. બાકી તો કોઈ પણ રાજસ્થાન માટે, મહારાષ્ટ્ર માટેની પોતપોતાની PMT હતી. PMT એટલે કે પ્રી મેડિકલ ટેસ્ટ. પણ હું માત્ર અહીં કોને કવર કરવા જઈ રહ્યો છું? CBSE PMT. તો ચાલો આટલા એનાલિસિસ પછી હવે આપણે ટોપિક તરફ આગળ વધીએ. અને સૌથી પહેલો ટોપિક આપણે કયો ચેક કરવાનો છે? આલ્ફા કણ પ્રકીર્ણનનો પ્રયોગ. તો આપણા માટે રુથરફોર્ડનો પરમાણ્વીય નમૂનો અથવા તો આલ્ફા કણ પ્રકીર્ણનનો પ્રયોગ અને એના ઉપરથી પૂછાયેલા MCQ ની આપણે વાત કરીએ તો સૌથી પહેલો MCQ તમારી સામે છે. ખાસ બાળકોને એક વિનંતી છે કે બાળકો જ્યારે એની સામે કોઈ પણ ક્વેશ્ચન આવે એટલે વિડીયોને પોઝ કરે, પોતાની રીતે MCQને સોલ્વ કરે અને હું પછી જે કંઈ પણ એક્સપ્લેનેશન આપું છું એમની સાથે પોતાના જવાબને કમ્પેર કરે. બીજી બાબતે ખાસ ધ્યાનમાં રાખજો કે આપણે અહીં માત્ર ને માત્ર આપેલા MCQ સોલ્વ નથી કરવા, પણ એ MCQ બીજા જેટલા ટોપિક સાથે જોડાતા હોય અને બીજા જેટલા ચેપ્ટર સાથેનું કંઈક સંબંધ બનતો હોય એ બધા MCQ પણ આપણે અહીં સોલ્વ કરવા છે. એટલે મારી પ્રાયોરિટી મલ્ટિપલ MCQ સોલ્વ કરાવવાની હશે. હું અહીં દરેક MCQ ની અંદર એટલી ડિટેલ લખીશ અને આ બોર્ડ વર્કની સંપૂર્ણ PDF તમને આપણી એપ્લિકેશન અને ટેલિગ્રામની ચેનલ ઉપરથી મળી જશે, જેની લિંક હું તમને આ વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી દઈશ. અને બીજા વિડીયો જોવા હોય તો તમે યુટ્યુબના પ્લેલિસ્ટને વિઝિટ કરી શકો છો અને આપણી ટેલિગ્રામ ચેનલને પણ વિઝિટ કરી શકો છો, જ્યાંથી તમને લિંક મળી જશે. અને પ્લે સ્ટોર ઉપર આપણી એપ્લિકેશન પણ છે, લર્ન ફિઝિક્સ બાય જયદીપ રાસડિયા. એની અંદરથી અલગ અલગ એક્ઝામના મટીરિયલ, ક્વેશ્ચન પેપર બધું જ તમને મળી જશે. એક વખત વિઝિટ કરશો એટલે ખ્યાલ આવશે. ચલો સૌથી પહેલો ક્વેશ્ચન જોઈએ. રધરફોર્ડના પ્રકીર્ણનના પ્રયોગમાં ઇમ્પેક્ટ પેરામીટર B બરાબર 0 હોય ત્યારે આલ્ફા કણનો સાચો ખૂણો કયો? તો અહીં આપણે એ યાદ કરીએ કે પેરામીટર તરીકે ઇમ્પેક્ટ પેરામીટર B એટલે શું? B એટલે કે ઇમ્પેક્ટ પેરામીટર. એનો અર્થ શું થાય? તો આપણે એવું સમજેલા હતા કે માની લો કે તમારી પાસે આ શું છે? ન્યુક્લિયસ છે. આ તમારા માટે શું છે? ન્યુક્લિયસ. જો એ ન્યુક્લિયસ ઉપર માની લો કે તમે કોઈ આલ્ફા કણને શું કરો છો? પ્રક્ષિપ્ત કરો છો. એટલે કોની તરફ જાય છે? ન્યુક્લિયસની તરફ. તો એમના માટે આપણે કંઈક એવું કન્સિડર કરેલું હતું કે માની લો કે આપણી પાસે કોઈ ન્યુક્લિયસમાંથી પસાર થતી કોઈ એક કાલ્પનિક અક્ષ છે. આ આપણા માટે શું હતી? કાલ્પનિક અક્ષ. તો એ કાલ્પનિક અક્ષની સાપેક્ષમાં જે આલ્ફા કણ આપાત થાય છે ન્યુક્લિયસ ઉપર, એ આલ્ફા કણના ગતિપથનું
કાલ્પનિક અક્ષથી કેવું અંતર? લંબ અંતર, એટલે આપણે એને શું કહેતા હતા? ઇમ્પેક્ટ પેરામીટર બી. તો જ્યારે આલ્ફા કણનો ગતિપથ સંપૂર્ણપણે કોના ઉપર હોય? કાલ્પનિક અક્ષની ઉપર. તો એનો અર્થ એવો થયો કે આ કાલ્પનિક અક્ષ અને એ જ કાલ્પનિક અક્ષ ઉપરથી કોણ પસાર થાય છે? આલ્ફા કણ. મતલબ કે બંને એકબીજા ઉપર શું થઈ ગયા? ઓવરલેપ, એટલે કે સંપાત થઈ ગયા. તો એ પરિસ્થિતિમાં બંને વચ્ચેનું લંબ અંતર બી કેવું થયું? 0. તો આ પરિસ્થિતિને આપણે કહીએ છીએ ઇમ્પેક્ટ પેરામીટર બી કેવું થવું? 0. અને જ્યારે બી 0 થાય ત્યારે આપણને ખબર છે કે આલ્ફા કણ ન્યુક્લિયસની સાથે અથડાઈ અને 180 ડિગ્રીના ખૂણે શું થતો હતો? પાછો ફરતો હતો. એટલે કે એ પરિસ્થિતિમાં આલ્ફા કણના પ્રકીર્ણન માટે વિચલનનો સાચો ખૂણો કયો લાગુ પડશે? 180. બીજી બાબત અહીં ખાસ એ ધ્યાન રાખો કે જ્યારે બી બરાબર 0 હોય ત્યારે વિચલન કોણ કેટલો બને છે? 180 ડિગ્રી અથવા તો પાઈ રેડિયન. ચાલો, આ જવાબ તો આપણો થઈ ગયો. બીજું એ યાદ રાખો કે જ્યારે ઇમ્પેક્ટ પેરામીટર બી બરાબર 0 થાય છે ત્યારે આપણને મળે છે HOC, એટલે કે હેડ ઓન સંઘાત, જેને આપણે શું કહીએ છીએ? હેડ ઓન સંઘાત. આ પણ આપણને ક્યારે મળે છે? બી બરાબર 0 માટે. એટલે જો એવો MCQ પૂછાય છે કે બી બરાબર 0 માટે નીચેનામાંથી શું શક્ય છે, તો આપણો જવાબ શું આવશે? હેડ ઓન કોલાઇઝન અથવા તો હેડ ઓન સંઘાત. આ ખાસ આપણે ધ્યાનમાં રાખીશું. બીજી બાબત કે જ્યારે બી ટેન્ડ્સ ટુ ઇન્ફાઇનાઇટ એટલે કે કોઈ પણ પ્રક્ષિપ્ત આલ્ફા કણ જ્યારે ન્યુક્લિયસથી બહુ દૂર રહી અને એની તરફ જતો હોય ત્યારે એના ઉપર ન્યુક્લિયસનું કોઈ પણ પ્રકારનું અપાકર્ષણ લાગુ પડતું નથી. એટલે એ કણ સંપૂર્ણપણે સીધી રેખામાં શું થઈ જાય છે? આગળ વધી જાય છે. એટલે કે દૂરથી પસાર થતા કણ માટે વિચલન કોણ કેવો થાય છે? લગભગ 0. એટલે જેમ બી ટેન્ડ્સ ટુ ઇન્ફાઇનાઇટ તો વિચલન કોણ કેની તરફ આગળ વધે છે? 0 તરફ. એટલે આપણે એવું યાદ રાખીશું કે જો બી વધે, બી એટલે કે ઇમ્પેક્ટ પેરામીટર શું થાય? વધે. ધેટ ઇમ્પ્લાઇઝિસ વિચલન કોણ એટલે કે આપણે એને કહીએ થીટા, એ શું થશે? ઘટે, ડિક્રીઝ થશે. આ બાબત આપણે ધ્યાનમાં રાખવાની છે. કોઈ પણ પ્રકારનો પ્રશ્ન પૂછે આપણી પાસે જવાબ હોવો જોઈએ. ચાલો નેક્સ્ટ MCQ જોઈએ. ઇલેક્ટ્રોનના વિદ્યુત ભારના માપવાના પ્રયોગ પરથી આડકતરી રીતે ઇલેક્ટ્રોનનું દળ કોણે શોધ્યું? હવે જો અહીં ઓપ્શન ચેક કરો. મિલિકન, રધરફોર્ડ, આઇન્સ્ટાઈન અને થોમ્સન. હવે રધરફોર્ડ અને આઇન્સ્ટાઈન તો નહીં જ આવે, કારણ કે આપણને ખબર છે કે રુથરફોર્ડે કેની ચર્ચા કરેલી છે? આલ્ફા કણ પ્રકીર્ણનના પ્રયોગની. એટલે એમને ઇલેક્ટ્રોનના દળ સાથે કે વીજભાર સાથે કંઈ લેવા દેવા નથી. આઇન્સ્ટાઈનને પણ લેવા દેવા નથી. હવે પ્રશ્ન આવે છે મિલિકન અને થોમ્સનની વચ્ચે. તો ખાસ આપણે સૌથી પહેલાં એ યાદમાં રાખીશું કે E/m રેશિયો, જેને આપણે કહીએ છીએ વિશિષ્ટ વીજભાર ગુણોત્તર. તો આ જે E/m ગુણોત્તર અથવા તો વિશિષ્ટ વીજભારનું જે મૂલ્ય છે એ કોણે આપેલું હતું? થોમ્સન. અને કોના માટે આપેલું હતું આ E/m રેશિયોનું મૂલ્ય? ઇલેક્ટ્રોન માટે. અને એમણે પોતાનો પરમાણવીય નમૂનો પણ આપેલો હતો. આપણને ખબર છે એના પરમાણવીય નમૂનાનું શું નામ હતું? પ્લમ પુડિંગ. બરાબર છે, જે અમુક બાબતોના કારણે શું રહ્યો હતો? ફેલ. પરંતુ થોમ્સન એવા પહેલા વ્યક્તિ હતા કે જેમણે પરમાણુની ત્રિજ્યા કેટલી છે? એંગસ્ટ્રોમ છે. એંગસ્ટ્રોમ એટલે કે 10⁻10 મીટર છે તેવું કહ્યું હતું. એટલે જો કદાચ તમને એવું પૂછવામાં આવે કે પરમાણુની ત્રિજ્યા કયા ક્રમની હોય તો આપણને જવાબ ખબર છે કે એંગસ્ટ્રોમ ક્રમની. પરંતુ એ ધ્યાનમાં રાખો કે પરમાણુની ત્રિજ્યાનું પહેલી વખત એસ્ટિમેશન કોણે આપેલું હતું? પહેલી વખત એસ્ટિમેશન આપેલું હતું થોમ્સને. બીજી બાબત કે પરમાણુની ત્રિજ્યા માટે ગાણિતિક સમીકરણ કોણે આપેલું હતું? તો ગાણિતિક સમીકરણ આપેલું હતું બોહરે. એટલે ગાણિતિક સમીકરણ કોણે આપેલું છે?
ગાણિતિક સમીકરણ બોહર દ્વારા આપવામાં આવેલું છે, બોહર. તો આ બંને એમસીક્યુનો તફાવત ખાસ આપણે ધ્યાનમાં રાખવાનો છે. તો ચાલો ફરી પાછા ટોપિક ઉપર આવીએ કે E/M રેશિયો એટલે કે વિશિષ્ટ વીજભાર ગુણોત્તર કોણે આપેલો હતો? થોમ્સન. એટલે કે થોમ્સન પાસે વીજભાર કે દળ બંનેના પોતપોતાના સ્વતંત્ર મૂલ્ય હતા નહીં, પરંતુ ઇલેક્ટ્રોન માટે E/M કેટલો આવતો હતો? 1.75 ગુણ્યા 10⁻11 કુલંબ પર કેજી, આવું કંઈક મૂલ્ય આવતું હતું. આ કોના માટે વાત થાય છે? ઇલેક્ટ્રોન. પરંતુ થોમ્સન પછી કોણ આવે છે? મિલિકન. અને મિલિકન તમને કેમેસ્ટ્રીની અંદર જે તમારું ચેપ્ટર છે પરમાણુનું બંધારણ 11મા ધોરણની અંદર, એ પરમાણુનું બંધારણ ખાસ યાદ રાખો, રસાયણ વિજ્ઞાન એટલે કે કેમેસ્ટ્રીની અંદર જે તમારું ચેપ્ટર છે પરમાણુનું બંધારણ, એમની અંદર એક પ્રયોગ આવે છે તૈલ બિંદુ પ્રયોગ, જેને આપણે કહીએ છીએ ઓઇલ ડ્રોપ એક્સપેરિમેન્ટ. આ જે પ્રયોગ છે એ પ્રયોગ ઉપરથી પહેલી વખત આ પ્રયોગ કોણે કરેલો છે? મિલિકન. આ પ્રયોગ ઉપરથી પહેલી વખત મિલિકને શું મેળવ્યો? ઇલેક્ટ્રોનનો વીજભાર મેળવ્યો. આ પ્રયોગ ઉપરથી એમણે ઇલેક્ટ્રોનનો વીજભાર મેળવ્યો છે. આપણને ખબર છે કેટલો થાય છે? 1.6 10⁻−19 કુલમ. આટલો આપણે ઇલેક્ટ્રોનનો વીજભાર મેળવ્યો. મૂલ્ય અનુસાર આગળ આપણે શું લખીએ છીએ? માઇનસ. તો ઇલેક્ટ્રોનનો વીજભાર કોણે મેળવેલો છે? મિલિકને. કયા પ્રયોગ દ્વારા? ઓઇલ ડ્રોપ એક્સપેરિમેન્ટ અથવા તો તૈલ બિંદુ પ્રયોગ. આનો પ્રયોગ તમે ક્યાં જોઈ શકો છો? રસાયણ વિજ્ઞાનનું જે તમારું ચેપ્ટર છે પરમાણુનું બંધારણ, એમની અંદર આની માહિતી આપવામાં આવેલી છે. સાથે સાથે એ પણ યાદ રાખો કે મિલિકન જ પહેલા વ્યક્તિ હતા કે જેમણે વીજભાર કેવો છે? ક્વોન્ટાઇઝ એટલે આપણે શું કહીએ છીએ? Q = NE. તો વીજભાર ક્વોન્ટાઇઝ છે એવી માહિતી પણ સૌથી પહેલી વખત કોણે આપેલી છે? મિલિકને. તો આપણે એવું કહી શકીએ કે સૌથી પહેલા થોમ્સને E/M રેશિયો આપ્યો હતો, અને એ E/M રેશિયોમાં મિલિકને કોની કિંમત મૂકી દીધી? મિલિકને મૂકી દીધી Eની કિંમત. તો એમના ઉપરથી એમને કોની કિંમત મળી ગઈ? Mની કિંમત. M એટલે કે ઇલેક્ટ્રોનનું દળ. આથી કન્સિડરેબલ આન્સર એવો બને છે કે ઇલેક્ટ્રોનનું દળ આડકતરી રીતે કોણે મેળવેલું છે? મિલિકને. તો આપણો આન્સર અહીં કોણ બનશે? મિલિકન. પણ આપણે બીજા વધારાના એમસીક્યુ ક્યાં ધ્યાનમાં લેવાના છે કે થોમ્સનનું નામ યાદ રાખો E/M મૂલ્ય માટે. E/Mનું મૂલ્ય યાદ રાખો. સાથે સાથે થોમ્સનનું પરમાણુય નમૂના તરીકે પ્લમ પુડિંગ મોડેલ. પરમાણુની પહેલી વખત ત્રિજ્યાનું અનુમાન કોણે આપેલું હતું? થોમ્સને આપેલું હતું. વાસ્તવિક રૂપે ગાણિતિક સમીકરણ કોણે આપેલું છે ત્રિજ્યા માટે? બોહરે આપેલું છે. પછી એ કે તૈલ બિંદુ પ્રયોગ કોની સાથે જોડાય છે? ઇલેક્ટ્રોનના વીજભાર સાથે, જે કોણે કરેલો હતો? મિલિકને. ઇલેક્ટ્રોનનો વીજભાર આપણને મળી જાય છે, અને એ ઇલેક્ટ્રોનના વીજભાર સાથે સાથે વીજભાર ક્વોન્ટાઇઝ છે એવું આપણને કોણે કહેલું હતું? મિલિકને કહેલું હતું. અને આપણા આ પ્રશ્નનો જવાબ કોણ આવે છે? મિલિકન. આટલા એમસીક્યુ આપણે અહીં સાથે સાથે ધ્યાનમાં લેવાના છે. ચાલો નેક્સ્ટ એમસીક્યુ તરફ જઈએ. જે થોમ્સનનો કેથોડ કિરણ ટ્યુબનો પ્રયોગ નિર્દેશ કરે છે. શું કહે છે જે થોમ્સનનો કેથોડ કિરણનો પ્રયોગ? તો આપણે જાણીએ છીએ કે કેથોડ કિરણના પ્રયોગમાં કેથોડ કિરણો એટલે કોણ? કેથોડ કિરણો એટલે બીજું કંઈ નહીં પણ ઇલેક્ટ્રોન જ. તો અહીં આપણે ઓપ્શન ચેક કરીએ કે ડિસ્ચાર્જ ટ્યુબમાં જુદા જુદા વાયુ લેવામાં આવે તો કેથોડ કિરણ માટે E/M ગુણોત્તર બદલાય છે. તો આવું ક્યારેય શક્ય નથી. કેમ? જુદા જુદા વાયુ લેવામાં આવે તો ઇલેક્ટ્રોન બદલતા નથી. ઇલેક્ટ્રોન બદલવાના નથી. હા, જુદા જુદા વાયુ લઈએ તો એનું ન્યુક્લિયસ બદલી જાય. ન્યુક્લિયસ બદલી જાય એટલે આપણે એવું કહી શકીએ કે ન્યુક્લિયસ માટે E/M ગુણોત્તર જે છે, કોના માટે આપણે વાત કરીએ? ન્યુક્લિયસ માટે જે E/M ગુણોત્તર છે એ બદલી શકે, પણ ઇલેક્ટ્રોન માટે બદલે નહીં. ન્યુક્લિયસ માટે E/M બદલશે. આવું શક્ય છે. કોના માટે? વાયુ બદલે તો. એટલે એ ઓપ્શન નથી લાગુ પડતો. બી માટે ચેક કરીએ. કેથોડ કિરણો
ઋણ વિદ્યુત ભારિત આયનોની ધારા એટલે કે સ્ટ્રીમ છે. હા, આ વિકલ્પ લાગુ પડશે. સી માટે કહે છે કે પરમાણુનું તમામ દળ ન્યુક્લિયસમાં સમાયેલું છે. હવે જો બાળકો ખાસ ધ્યાનમાં રાખજો, જે બાળકોને બહુ ખબર પડતી હશે એ બાળકો એવું સમજશે કે સર સી વિકલ્પ એ સાચો છે. હા, સી વિકલ્પ સાચો છે, પણ સી વિકલ્પ જે થોમ્સનના પ્રયોગ સાથે જોડાતો નથી. જે પરમાણુનું તમામ દળ ન્યુક્લિયસમાં સમાયેલું છે, આ બાબત કોણે આપણને કહેલી છે? રુથરફોર્ડે. રુથરફોર્ડ. તો એ જે બાબત છે એ જે થોમ્સનની નથી. વાત સાચી છે, પણ આપણા માટે વિકલ્પ જે થોમ્સન સાથે મેચ થતો નથી. ઇલેક્ટ્રોનનો E/m પ્રોટોનના E/m કરતાં ઘણો વધારે છે. જો આ માહિતીને પણ ધ્યાનમાં રાખજો કે કદાચ એવું પૂછવામાં આવે કે ઇલેક્ટ્રોનનો E/m અને પ્રોટોનનો E/m પૈકી કોનો વધુ, તો જો ઇલેક્ટ્રોન માટે E/m, આપણે કોના માટે વાત કરીએ? ઇલેક્ટ્રોન માટે. અને વાત કરીએ આપણે E/m કોના માટે? પ્રોટોન માટે. તો બંનેને આપણે કમ્પેર કરીએ તો જો બંનેના અંશ તો સરખા જ આવશે, કારણ કે બંનેના વીજભાર સરખા છે, પરંતુ દળ કોનું વધુ છે? દળ વધુ છે પ્રોટોનનું, અને દળ ઓછું કોનું છે? દળ ઓછું છે ઇલેક્ટ્રોનનું. તો એ રીતે જેનો છેદ નાનો એનું મૂલ્ય કેવું થશે? મોટું. અને જેનો છેદ મોટો એ આખા ગુણોત્તરનું મૂલ્ય કેવું થશે? નાનું. તો ગુણોત્તર કોના માટે વધુ આવશે? ઇલેક્ટ્રોન માટે. એટલે કે ઇલેક્ટ્રોનનો E/m પ્રોટોનના E/m કરતાં ઘણો વધારે છે. એનું કારણ કોણ છે? બંનેના દળ Me, અને અહીં લખી શકીએ Mp. કારણ શું થયું કહેવાય? કે Me લેસ ધેન Mp. પ્રોટોન માટે ગુણોત્તર કેટલો આવે છે? 10⁻27 kg એવા ગુણોત્તરમાં આવે છે. અને ઇલેક્ટ્રોન માટે શું આવે છે? 10⁻31 kg એવા ગુણોત્તરમાં મૂલ્ય આવે છે. ચાલો પછીનો MCQ જોઈએ. રધરફોર્ડના પ્રકીર્ણનના પ્રયોગમાં Z1 વિદ્યુત ભારિત અને M1 દળવાળા પ્રક્ષેપક એટલે કે પ્રોજેક્ટાઇલ. તો પ્રક્ષેપક આપણા માટે કોણ છે? આલ્ફા કણ, જે કેના ઉપર આપાત કરવામાં આવે? ન્યુક્લિયસ. એટલે આ ન્યુક્લિયસ આપણા માટે શું બની ગયું? ટાર્ગેટ. કે જેના માટે મૂલ્ય શું આપેલું છે? ઓકે, Z2 વિદ્યુત ભારિત અને M2 દળવાળા ટાર્ગેટ. એટલે ટાર્ગેટ માટે શું માહિતી આપેલી છે? વીજભાર આપ્યો છે Z2 અને દળ એનું આપેલું છે M2. એમની સામે આલ્ફા કણ એટલે આપણો પ્રક્ષેપક, એને આપણે કહીએ પ્રક્ષેપક. પ્રક્ષેપક માટે Z1 અને M1 એવી માહિતી આપવામાં આવેલી છે. અને પ્રક્ષેપક કોની તરફ જશે? ટાર્ગેટ તરફ. તો શું પૂછે છે? ન્યુક્લિયસ પર પડે છે. ટાર્ગેટ પહોંચવાનું અંતર એટલે કે R0 છે, તો પ્રક્ષેપકની ઊર્જા. હવે આ બાબતને આપણે ડિસ્ટન્સ ઓફ ક્લોઝેસ્ટ અપ્રોચ, ડિસ્ટન્સ ઓફ ક્લોઝેસ્ટ અપ્રોચ એટલે કે મહત્તમ નજીકનું અંતર, એના માટે આપણે કંઈક સમજેલા હતા કે જે આલ્ફા કણ છે એ આલ્ફા કણની ગતિ ઊર્જા, જેને આપણે કહી દઈએ E આલ્ફા, એ આપણા માટે શું છે? ગતિ ઊર્જા. આલ્ફા કણની ગતિ ઊર્જા. જ્યારે આલ્ફા કણ કોની પાસે પહોંચે છે? ટાર્ગેટની પાસે. તો ટાર્ગેટની પાસે આલ્ફા કણ પહોંચવાથી જે તંત્ર બને છે આલ્ફા કણ અને ટાર્ગેટનું, એમની શું? તો કે સ્થિતિ ઊર્જા. સ્થિતિ ઊર્જા. આ બંને હંમેશા કેવા થાય? એકબીજાને સમાન. એટલે કે આલ્ફા કણ જ્યારે ટાર્ગેટથી દૂર હોય ને ત્યારે એની ગતિ ઊર્જા મેક્સિમમ હોય, અને જેમ આલ્ફા કણ ટાર્ગેટની નજીક પહોંચે એમ એની સ્થિતિ ઊર્જા વધતી જાય અને ગતિ ઊર્જા કેવી થતી જશે? ઓછી થતી જશે. તો એ પરિસ્થિતિમાં ગતિ ઊર્જા કેમાં પરિવર્તન પામે છે? સ્થિતિ ઊર્જામાં. તો આ બંનેના સમીકરણને આપણે કમ્પેર કરીએ તો આલ્ફા કણની ગતિ ઊર્જાને આપણે લખીએ 1/2 mv². અને આલ્ફા કણ માટે આપણને દળ કેટલું આપવામાં આવેલું છે? પ્રક્ષેપકના દળ તરીકે કહેલું છે M1. એટલે આપણે અહીં લખી શકીએ 1/2 mv². તો આ ગતિ ઊર્જા કેમાં પરિવર્તન પામે છે? સ્થિતિ ઊર્જામાં. હવે બંને વીજભારિત છે, તો વીજભાર માટેની સ્થિતિ ઊર્જા આપણે કોના ઉપરથી લખીશું? કુલંબના નિયમ ઉપરથી. તો એના માટે શું લખી શકાય? કે Q1 Q2 R². અને આપણે જે નજીકનું અંતર છે એને આપણે શું લખીશું? R0, એટલે R0 સ્ક્વેર. તો K તો આપણા માટે અચળાંક છે, પણ Q1 અને Q2 એટલે શું? તો કે જો પહેલા પ્રક્ષેપક માટે આપણને વીજભાર કેટલો આપવામાં આવ્યો? Z1. અને ટાર્ગેટ માટે વીજભાર કેટલો દેવામાં આવ્યો? Z2. તો આપણે Q1 અને Q2 ના સ્થાને શું લખીશું? અહીં આપણે Z1 વખત E અને Z2 વખત E, અને એના છેદમાં
r0 સ્ક્વેર, આવો કંઈક અર્થ નીકળે છે. તો આના ઉપરથી આપણે શું જોઈએ છે? પ્રક્ષેપકની ઉર્જા જોઈએ છે. મતલબ કે આ ઉર્જાનું મૂલ્ય કયા સંબંધમાં રજૂ કરવામાં આવે છે? તો હવે MCQ જોઈએ કે Z1 અને Z2 ના સમપ્રમાણમાં હોય. Z1 ના વ્યસ્ત નહીં, Z1 ના વ્યસ્ત સાથે કાંઈ નથી. M1 ના સમપ્રમાણમાં નહીં, M1 ખુદ પોતે કોની અંદર છે? ઉર્જામાં છે. પછી એમ કહે છે કે M1 અને M2 ના સમપ્રમાણમાં નહીં, બંનેના દળ ક્યાંય કમ્પેર કરવામાં આવતા નથી. તો આપણે એવું કહી શકીએ કે ઉર્જા કોની સાથે સમપ્રમાણમાં છે? Z1 ગુણ્યા Z2, એ બંનેના સમપ્રમાણમાં. એટલે વિકલ્પ કયો લાગુ પડશે? એ. અને જો કદાચ આમાંથી એવું પૂછવામાં આવે કે ડિસ્ટન્સ ઓફ ક્લોઝેસ્ટ અપ્રોચ એટલે કે કોણ? R0, એમનો જે પ્રક્ષેપક છે, પ્રક્ષેપક એટલે કે આલ્ફા, એમના દળ સાથે, એમનું દળ એટલે કોણ? M1, એની સાથે શું સંબંધ છે? તો આપણે અહીં જોઈ શકીએ છીએ કે R0 અને M1 એકબીજાના કયા સંબંધમાં છે? વ્યસ્ત સંબંધમાં. તો આપણે અહીંથી એવું લખી શકીએ કે R0, ઓકે, ખાસ ધ્યાનમાં રાખજો કે અહીં સ્થિતિ ઉર્જા છે, તો સ્થિતિ ઉર્જામાં R નો વર્ગ નહીં આવે. ખાસ ધ્યાનમાં રાખજો, ભૂલ થઈ ગઈ. સ્થિતિ ઉર્જામાં R નો વર્ગ નહીં આવે, માત્ર શું આવશે? R0 આવશે. તો એ પરિસ્થિતિમાં ડિસ્ટન્સ ઓફ ક્લોઝેસ્ટ અપ્રોચ R0 ને કરતા બનાવીએ તો આપણી પાસે શું સંબંધ બનશે? પ્રપોઝનલ ટુ 1/m1. એટલે R0 આપણા માટે શું છે? ડિસ્ટન્સ ઓફ ક્લોઝેસ્ટ અપ્રોચ, અને M1 આપણા માટે શું છે? પ્રક્ષેપકનું દળ. તો એ બંને એકબીજાથી કેવા સંબંધમાં છે? એ બંને એકબીજાથી વ્યસ્ત સંબંધમાં છે. આગળ જતા 1-2 MCQ આના ઉપરથી આવશે પણ ખરા કે જો તમે પ્રક્ષેપકનું દળ માની લો કે M છે અને ડિસ્ટન્સ ઓફ ક્લોઝેસ્ટ અપ્રોચ આપણા માટે શું છે? R0, તો બંને વચ્ચેનો સંબંધ શું થાય? તો બંને એકબીજાથી કેવા સંબંધમાં આવે છે? વ્યસ્ત સંબંધમાં. આગળ જતા MCQ આપણે જોવાનો પણ છે. ચાલો પછીનો MCQ જોઈએ. ZE જેટલો ધન વિદ્યુત ભાર ધરાવતા ભારે ન્યુક્લિયસ, એટલે ટાર્ગેટ આપણા માટે કેટલા વીજભાર સાથે છે? ZE આપણા માટે થઈ ગયો ટાર્ગેટ. એમની તરફ 1/2 mv² જેટલી ઉર્જાવાળા આલ્ફા ન્યુક્લિયસને ફેંકવામાં આવે છે. એટલે ગતિ ઉર્જા કેટલી આપી દેવામાં આવી? 1/2 mv². આ કોની ગતિ ઉર્જા થઈ? પ્રક્ષેપકની ગતિ ઉર્જા. આ કોના માટે ગતિ ઉર્જા છે? પ્રક્ષેપકની ગતિ ઉર્જા. તો આલ્ફા ન્યુક્લિયસનું ન્યૂનતમ અંતર, ડિસ્ટન્સ ઓફ ક્લોઝેસ્ટ અપ્રોચ, ખાલી જગ્યાના સમપ્રમાણમાં છે. તો હમણાં આપણે લખી ચૂકેલા છીએ કે 1/2 mv² એના બરાબર શું થાય છે? કે Q1 Q2 upon R0. તો R0 ને આપણે કરતા લઈએ ડિસ્ટન્સ ઓફ ક્લોઝેસ્ટ અપ્રોચ, તો 1/માં શું આવશે? M. આવો કંઈક સંબંધ બને છે R0 અને આ M વચ્ચે. તો અહીંથી કયો સંબંધ લાગુ પડશે? કે ડિસ્ટન્સ ઓફ ક્લોઝેસ્ટ અપ્રોચ કોના સમપ્રમાણમાં છે? 1/m ના સમપ્રમાણમાં. ચાલો પછીનો ક્વેશ્ચન જોઈએ. M દ્રવ્યમાન તથા v વેગથી ગતિ કરતા આલ્ફા કણ પર ZE જેટલા વિદ્યુતભારવાળા કોઈ ભારે ન્યુક્લિયસ પર આપાત કરવામાં આવે છે. અગેન એ જ પ્રકારનું ડિસ્ક્રિપ્શન આવ્યું કે 1/2 mv² આટલી ગતિ ઉર્જા છે અને એને કોની તરફ આપાત કરવામાં આવે છે? ZE જેટલો વિદ્યુતભાર ધરાવતા કોઈ ટાર્ગેટ તરફ. એટલે સ્થિતિ ઉર્જા આપણા માટે શું બની શકશે? કે Q1 Q2 upon R0. તો તેના ન્યુક્લિયસના કેન્દ્રથી લઘુત્તમ અંતર એટલે કે ડિસ્ટન્સ ઓફ ક્લોઝેસ્ટ અપ્રોચ, જેને આપણે શું કહીએ છીએ? R0. દળ M ઉપર કેવી રીતે આધાર રાખે છે? તો અગેન આપણી પાસે M અને R0 નો સંબંધ આવે છે. તો R0 શું થશે? પ્રપોઝનલ ટુ 1/m. તો આયા ફરી પાછો વિકલ્પ કયો મેચ થશે? B. જો એક જ પ્રકારનો ટોપિક 3 પ્રકારના અલગ અલગ ક્વેશ્ચનના રૂપમાં પૂછેલો છે એટલા માટે હું ક્વેશ્ચનને કમ્પેર કરવાની અને ક્વેશ્ચનને એનાલિસિસ કરવાની પ્રાયોરિટી રાખું છું. ચલો પછીનો MCQ જોઈએ. ઓકે, તો અહીં તમારા આલ્ફા કણ પ્રકીર્ણનના જે કંઈ પણ પ્રશ્નો હતા એ કમ્પ્લીટ થયા. હવે આ પાર્ટ અનુસાર તમારી સામે એક ટાસ્ક ક્વેશ્ચન છે કે આલ્ફા કણ પ્રકીર્ણનના પ્રયોગમાં વરખની આરપાર નીકળતા અને પાછા ફરતા, એટલે કે આરપાર નીકળતા અને પાછા ફરતા બંને કણોની સંખ્યાનો ગુણોત્તર કયો સાચો છે? તમારી સામે 4 વિકલ્પ છે. એ 4 વિકલ્પમાંથી જે આન્સર સાચો હોય એ તમારે
કમેન્ટની અંદર રિપ્લાય કરવાનો છે. જેનો આન્સર સાચો હશે એને હું લાઇક સાઇન આપી દઈશ, જેથી કરીને બીજા વિદ્યાર્થી મિત્રોને ખબર પડે કે કયો આન્સર સાચો છે, અને એના ઉપરથી મને પણ એ ખબર પડશે કે કેટલા વિદ્યાર્થી મિત્રો રિસ્પોન્સિબિલિટીથી વિડીયો જોઈ રહ્યા છે. ચાલો, અહીં આપણો આ લેક્ચરમાંથી એક પાર્ટ કમ્પ્લીટ. આપણે અહીં લેક્ચરમાં 2 પાર્ટ કવર કરવાના હતા. એક પાર્ટ આપણો કયો હતો? આલ્ફા કણ પ્રકીર્ણનનો પ્રયોગ, એટલે કે રુથરફોર્ડનો પરમાણ્વીય નમૂનો. હવે આપણે બીજો પાર્ટ કયો કવર કરવાનો છે? બોહરનો પરમાણ્વીય નમૂનો. તો ચાલો એની તરફ આગળ વધીએ. અને એની તરફ આગળ વધતા પહેલાં હું સૌથી પહેલાં એક સારી એવી અનાઉન્સમેન્ટ કરવા માગીશ કે જો તમે મારી સાથે જોડાવા માંગતા હોય તો આપણી યુટ્યુબ ઉપર તો ચેનલ અત્યારે છે જ, કે જેના ઉપર તમે વિડીયો જોઈ રહ્યા છો, પણ પ્લે સ્ટોર ઉપર અને એપ સ્ટોર ઉપર તમને લર્ન ફિઝિક્સ બાય જયદીપ રાસડિયા એપ્લિકેશન મળી જશે, જેની ઉપરથી તમને અલગ અલગ ફેસિલિટીઝમાં ઘણું બધું મળશે, જે હું તમને આગળ કહીશ. અને જો તમારે આ બધા મટીરિયલ્સ જોઈતા હોય તો સરળતાથી તમે મારી સાથે જોડાઈ શકો છો ટેલિગ્રામ ઉપર. અને ટેલિગ્રામની ઉપર કનેક્ટ થવા માટેની જે લિંક છે, જોઈનિંગ લિંક, એ તમને આ વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે. જો તમને કોઈ ક્વેરી હોય, કોઈ તમે વાત કરવા માંગતા હોય તો વોટ્સએપ ઉપર મને મેસેજ કરી શકો છો. ઇન્સ્ટાગ્રામના પેજ ઉપર તમે જોડાઈ શકો છો, જેના ઉપર સ્ટોરીઝમાં મેં ઘણા બધા MCQs અપલોડ કરેલા છે. અને અહીં તમને બંને લેંગ્વેજની અંદર વિડીયોઝ મળશે, ઇંગ્લિશ અને ગુજરાતી, જે તમે યુટ્યુબ ઉપર પણ મેળવી શકો છો અને આપણી એપ્લિકેશન ઉપર પણ મેળવી શકો છો. એપ્લિકેશનના અમુક ફીચર્સ છે તમારી સામે, તો એમાં બંને લેંગ્વેજ અવેલેબલ છે. બીજી વાત કે તમે એપ્લિકેશન ઉપર જઈ અને ફ્રી ઓફ કોસ્ટમાં અલગ અલગ એક્ઝામિનેશનના સેમ્પલ પેપર ડાઉનલોડ કરી શકો છો, જેમાં કઈ એક્ઝામિનેશન કવર થશે. 10 અને 12ની CBSE એક્ઝામિનેશન, GSEB એક્ઝામિનેશન, નીટ, JEE અને ગુજસેટ, આના બધા સેમ્પલ પેપર તમને મળી જશે. બીજું કે ટીચર્સ ચોઇસ નોટ, એટલે કે મેં જે કંઈ પણ ટેસ્ટ તૈયાર કરેલી છે અલગ અલગ જરૂરિયાત અનુસાર, કે કયા ચેપ્ટરને કેવા મહત્વના ક્વેશ્ચનમાં તૈયાર કરવું જોઈએ, તો એ ટીચર્સ ચોઇસ ટેસ્ટ પણ તમે અટેમ્પ્ટ કરી શકો છો આ એપ્લિકેશન ઉપર. બીજું તમને પ્રીવિયસ યર એક્ઝામિનેશનના ક્વેશ્ચન્સ પેપર મળી જશે, જેમાં 10 અને 12 CBSE એક્ઝામિનેશન, GSEB, નીટ, JEE અને ગુજસેટ ઇન્ક્લુડેડ છે. એ જ રીતે આપણી સામે જે લેક્ચર ચાલી રહ્યો છે, લેક્ચરની લેક્ચર નોટ PDFના ફોર્મમાં તમને અહીંથી મળી જશે, અને બીજી પણ અલગ અલગ લેક્ચર નોટ મળી જશે. જેમ આ વિડીયો છે એમ દરેક એક્ઝામિનેશનના પ્રીવિયસ યર ક્વેશ્ચનના વિડીયોઝ પણ તમને આ એપ્લિકેશન ઉપરથી મળી જશે. તો તમે એપ્લિકેશન ઇન્સ્ટોલ કરો અને એપ્લિકેશનને વિઝિટ કરો. ચાલો, હવે આપણે આવીએ છીએ આ ચેપ્ટરના આપણા બીજા ટોપિકની અંદર, બોહરનો પરમાણ્વીય નમૂનો. તો ઓલરેડી મેં તમને ઇન્ટ્રોડક્શનમાં એવું કહેલું હતું કે આપણે અહીં જે કંઈ પણ ટર્મ્સ છે એમાંથી માત્ર 4 ટોપિકને એડ કરવાના છે, જેમાં બોહરના પરમાણ્વીય નમૂનાની આપણે શું એડ કરવાની છે? અહીં પૂર્વ ધારણાઓ, એક ટોપિક આપણે આ એડ કરીશું. બીજું મહત્વનો ટોપિક આપણી પાસે શું છે? nમી કક્ષામાં ઇલેક્ટ્રોનનો વેગ, nમી કક્ષા માટે ત્રિજ્યા, અને nમી કક્ષામાં ઇલેક્ટ્રોનની બંધન ઉર્જા. આ આપણને શું દર્શાવે છે? બંધન ઉર્જા. તો આ 3 જે કંઈ ઇક્વેશન છે એના ઉપર આપણે ખાસ ધ્યાન આપવાનું છે. હવે વેગ માટે તમે એવું જોઈ શકો છો, 2.18 × 10⁶ એકમ લાગુ પડશે મીટર પર સેકન્ડ. વેગ માટે કયો એકમ લાગુ પડશે? મીટર પર સેકન્ડ. તો અહીંયાથી તમારે એક મહત્વપૂર્ણ MCQ ધ્યાનમાં લેવાનો છે. જો પ્રકાશનો વેગ શું હોય છે? c = 3 × 10⁸ મીટર પર સેકન્ડ. તો જો તમે ઇલેક્ટ્રોનના વેગને કોઈ કક્ષાની અંદર કમ્પેર કરો છો તો તમને એ વેગનું મૂલ્ય શું મળી શકે? તો જો તમે આ c અને આ v, એટલે કે ખાસ કરીને તમે n બરાબર શું એપ્લાય કરી દો? 1, અને z બરાબર શું એપ્લાય કરી દો? 1, એટલે કોણ થઈ ગયું? હાઇડ્રોજન પરમાણુ. તો હાઇડ્રોજન પરમાણુ માટે જો એની પ્રથમ કક્ષામાં ઇલેક્ટ્રોનનો તમે વેગ મેળવો તો એ તમને કેટલો મળશે? 2.18 × 10⁶ મીટર પર સેકન્ડ. જો એ મૂલ્યને તમે c સાથે કમ્પેર કરો તો c/v એનો ગુણોત્તર મળશે 137. અને આના ઉપરથી જો તમે v ને કરતા બનાવો તો જવાબ બનશે c/137. આને કહેવામાં આવે છે સમરફેલ્ડ ફાઇન સ્ટ્રક્ચર
અચળાંક એટલે આનો અર્થ શું થાય? તમે આ શબ્દને માત્ર યાદ રાખો, આપણે એને બહુ ડિટેલમાં નથી લઈ જવું, પણ આનો અર્થ શું થાય કે ઇલેક્ટ્રોનના વેગને તમે કોની સાથે કમ્પેર કર્યો? પ્રકાશના વેગ સાથે. તો પ્રકાશના વેગ c કરતાં ઇલેક્ટ્રોનનો વેગ શું છે? 137માં ભાગનો છે. કોના માટે? હાઇડ્રોજન પરમાણુની પહેલી કક્ષામાં. આ MCQ એક બીજી એક્ઝામિનેશનમાં પૂછેલો છે, નીટમાં નથી પૂછેલો, એટલે મેં અહીં તમને સોલ્વ કરાવ્યો. તો જો કદાચ તમને ક્યારે આવી રીતે કનેક્શન પૂછે તો આપણને પ્રોબ્લેમ આવવો જોઈએ નહીં. બીજું આપણે ખાસ ધ્યાનમાં શું રાખવાનું હતું કે વેગનો સંબંધ z અને n સાથે શું છે? તો વેગનો સંબંધ z અને n સાથે તમે જોઈ શકો છો શું છે અહીં? z/n આવી રીતે કંઈક સંબંધ છે. આના ઉપરથી આપણે એ કહી શકીએ કે વેગનો સંબંધ કક્ષાના ક્રમ સાથે કેવો છે? વ્યસ્ત સંબંધમાં. એટલે જો કોઈ ઇલેક્ટ્રોન પહેલી કક્ષામાંથી ક્યાં જાય? બીજી કક્ષામાં. તો આ સમીકરણની અંદર n નું મૂલ્ય શું થયું? મોટું. તો n નું મૂલ્ય મોટું થાય તો વેગનું મૂલ્ય શું થશે? નાનું. એટલે કે જો કોઈ ઇલેક્ટ્રોન પ્રથમ કક્ષામાંથી બીજી કક્ષામાં જાય, એટલે કે ન્યુક્લિયસથી દૂર જાય, તો એનો વેગ એ કક્ષામાં ઘટશે. અને વેગ ઘટવાથી આપણે એવું કહી શકીએ કે એ ઇલેક્ટ્રોનની ગતિ ઉર્જા પણ શું થશે? ઘટશે. આ ખાસ આપણે ધ્યાનમાં રાખવાનું છે, કારણ કે આવા MCQ આગળ પૂછવામાં આવેલા છે. જ્યારે MCQ આવશે ત્યારે હું તમને આ જ બાબત ફરી પાછી રિકોલ કરાવીશ. તો આ બાબત આપણે કોના માટે ધ્યાનમાં લેવાની હતી? વેગના સંબંધમાં. તો વેગના સંબંધમાં આપણે સમજ્યા સમરફેલ્ડ ફાઇન સ્ટ્રક્ચર અચળાંક એટલે શું? પ્રકાશના વેગ સાથે ઇલેક્ટ્રોનના વેગને કમ્પેર કરવો. એ વેગનો nમી કક્ષાના ઓર્ડર સાથેનો સંબંધ વ્યસ્ત સંબંધ છે. એના ઉપરથી આપણે કોને સમજી શકીએ? ગતિ ઉર્જાને, કે જો ઇલેક્ટ્રોન ન્યુક્લિયસથી દૂર જાય તો ગતિ ઉર્જા ઘટશે. હવે આપણે સમજીએ કોને? ત્રિજ્યાના સંબંધને. તો ત્રિજ્યાનો સંબંધ શું છે? તો ત્રિજ્યાના સંબંધમાં આપણે એવું જોઈ શકીએ કે Rn પ્રપોઝનલ ટુ શું છે? n²/z. એટલે કે જેમ ઇલેક્ટ્રોન nમી કક્ષામાં એટલે કે દૂર જાય ન્યુક્લિયસથી, તો સીધી વાત છે કે એની ત્રિજ્યા પણ શું થશે? વધશે. એટલે r નો n સાથે કેવો સંબંધ છે? સમપ્રમાણ. બીજું કે ત્રિજ્યાનો ઓર્ડર કયો છે? એંગસ્ટ્રોમ. એંગસ્ટ્રોમ એટલે શું થશે? 10⁻10 મીટર. તો આગળ મેં તમને પહેલા ટોપિકમાં એવું સમજાવેલું હતું કે થોમ્સને આપણને ત્રિજ્યા માટેનું એસ્ટિમેશન આપ્યું હતું, જ્યારે કે બોહરે ત્રિજ્યા માટે શું આપી? આપણને ગણતરી આપેલી છે. પછી બીજું એ ધ્યાનમાં લઈએ કે બંધન ઉર્જા. તો બંધન ઉર્જાનું મૂલ્ય કેવું છે? નેગેટિવ. નેગેટિવનો અર્થ એવો કે ઇલેક્ટ્રોન ન્યુક્લિયસ સાથે શું છે? બંધાયેલો છે. ન્યુક્લિયસ સાથે શું છે? બંધાયેલો છે. એટલે હંમેશા એટલું યાદ રાખવાનું કે જ્યારે બંધન ઉર્જા અથવા તો એમ સમજો કે સ્થિતિ ઉર્જા જેવા મૂલ્ય અથવા તો કુલ ઉર્જા, આ લખીએ આપણે શું? કુલ ઉર્જા. એટલે બીજી બાબત એ યાદ રાખજો કે બંધન ઉર્જા જ હકીકતમાં શું છે? અહીં કુલ ઉર્જા. તો જ્યારે કુલ ઉર્જાના મૂલ્ય કેવા આવતા હોય? ઋણ. એટલે એનો અર્થ એમ કે ત્યાં શું જોવા મળશે? આપણને બંધન જોવા મળશે. અને જો કુલ ઉર્જાના મૂલ્ય કેવા આવતા હોય? ધન. તો ત્યાં તમને બંધન જોવા મળશે નહીં. આ આપણે ખાસ ધ્યાનમાં રાખવાનું છે. તો હવે V, R અને E આ ત્રણેયમાં Zn ને કઈ રીતે યાદ રાખવા? તો હું એ તમને સરસ એવી ટ્રીક આપું છું જેને આપણે ખાસ ધ્યાનમાં લેવાની છે કે યાદ રાખો V, R એક્સપેન્સિવ. એટલે કે આપણે બધા ખૂબ શું છીએ? કિંમતી છીએ. એટલે આપણને તો ન ખબર હોય, આપણા પેરેન્ટ્સને પૂછજો એટલે એ કહેશે કે આપણે એના માટે કેટલા એક્સપેન્સિવ છીએ, કિંમતી છીએ. તો V આર એક્સપેન્સિવ. V એટલે શું યાદ રાખો? વેગનો V. R એટલે શું યાદ રાખો? R ત્રિજ્યાનો. એક્સપેન્સિવનો E એટલે શું? એનર્જી E. હવે V નું આ સમીકરણ તમે જોઈ શકો છો. તો V માં શું છે? Z/n. એટલે કે V માં તમે જોઈ શકો છો Z/n. પછી આને ઉલટાવી નાખો, એટલે Z/n ને ઉલટાવી નાખો તો R માટે શું લખવાનું છે? n/z. તો આવો સંબંધ તમને જોવા મળશે. ફરી પાછું n/z ને ઉલટાવી નાખો એટલે અહીં શું લખવાનું થશે? Z/n. આવી રીતે લખવાનું થશે. હવે आपने ऑर्डर खबर पड़ी गई कि पहला शू Z/n, हवे उल्टावीने शू n/z, फरी पाछुं उल्टावीने शू Z/n। हवे v आपणा माटे पहेलुं हतुं तो एमांथी कोई पणनो वर्ग नथी, एटले के z के n बेमांथी कोईनो वर्ग नथी।
આરની અંદર આપણા માટે આર બીજા નંબરે આવ્યું એટલે એક પદનો વર્ગ આવશે તો કોનો વર્ગ કરીશું અંશનો એટલે અહીં શું થશે n સ્ક્વેર હવે ઈ આપણા માટે ત્રીજા ક્રમ ઉપર આવે છે તો બંનેને વર્ગ લાગુ પડશે z સ્ક્વેર n સ્ક્વેર તો આ રીતે આપણે યાદ રાખીશું v r એક્સપેન્સિવ એટલે કે વેગ r ત્રિજ્યા e ઉર્જા અને આનો સંબંધ આપણે ચેક કરીએ તો વેગ માટે z/n r માટે n/z e માટે ફરી પાછું z/n અને કઈ રીતે યાદ રાખીશું કે વેગ પહેલું છે એટલે કોઈનો વર્ગ નહીં r ત્રિજ્યા બીજું છે એટલે એકનો વર્ગ અને ઉર્જા ત્રીજું છે એટલે બંનેનો વર્ગ આ રીતે યાદ રાખશો એટલે ક્યાંય પ્રોબ્લેમ આવશે નહીં ચાલો આટલું સમજાઈ ગયું હોય તો હવે આપણે એમસીક્યુમાં આગળ વધીએ સૌથી પહેલો એમસીક્યુ જોઈએ બોહર નામના વૈજ્ઞાનિકે એક મિનિટ પેન બદલી લઈએ થીન યલો કલર થીક ગ્રીન ચાલો ડન બોહર નામના વૈજ્ઞાનિકે તેનો વાદ એટલે કે થિયરી સમજાવવા માટે ખાલી જગ્યાનો ઉપયોગ કર્યો રેખીય વેગમાન કોણીય વેગમાન ક્વોન્ટમ આવૃત્તિ ઉર્જા સંરક્ષણ ચાલો સૌથી પહેલાં આપણે એ સમજીએ કે મેં એવું કહેલું હતું કે બોહરની જે પૂર્વધારણાઓ છે એ 3 પૂર્વધારણા છે 3 પૂર્વધારણામાં બીજી પૂર્વધારણા કેના ઉપર આધારિત છે બીજી પૂર્વધારણા આધારિત છે કોણીય વેગમાનના સંરક્ષણ પર તો ત્યાં આપણે શું લખીએ છીએ કે L = NH/2π એટલે કે કોઈ પણ કક્ષામાં ઇલેક્ટ્રોનનું કોણીય વેગમાન h/2π ના શું હશે પૂર્ણ ગુણાંકમાં હશે આવું આપણે બોહરની પૂર્વધારણામાં લખેલું છે અને જ્યારે આપણે બોહરના પરમાણ્વીય નમૂનાની મર્યાદાની વાત કરીએ છીએ ત્યારે પણ આવું જ કહીએ છીએ ને કે h/2π ના પૂર્ણ ગુણાંકમાં કોણીય વેગમાન હોય છે એવું બોહરે કહેલું તો છે પણ સાબિતી આપી નથી તો આ એના માટે શું બને છે મર્યાદા તો ખાસ આ ધ્યાનમાં રાખીશું કે જો તમને એવું કહેવામાં આવે કે બોહરના પરમાણ્વીય નમૂના માટે નીચેનામાંથી કયું વિધાન સાચું છે અને જો કદાચ એમાં એવું લખેલું હોય કે h/2π ના પૂર્ણ ગુણાંકમાં કોણીય વેગમાન હોય છે આ બાબત બોહરે સમજાવેલી છે કે સાબિત કરેલી છે તો એ વિધાન ખોટું બનશે સાચું નથી એમણે સાબિતી નથી આપેલી માત્ર ને માત્ર આ બાબતને કઈ રીતે રજૂ કરેલી છે પૂર્વધારણાના રૂપમાં રજૂ કરેલી છે તો સાબિત કોણે કરેલી છે તો જો એવું કહેવામાં આવે કે સાબિતી કોણે આપી તો કે સાબિતી આપેલી છે આપણા માટે મહત્વના સાયન્ટિસ્ટ ડી બ્રોગલીએ શું આપેલું છે કોણીય વેગમાનનું સંરક્ષણ કઈ રીતે થાય એમની સાબિતી આપેલી છે અને એ ડી બ્રોગલીએ જે સાબિતી આપેલી છે કેના ઉપરથી આપેલી છે λ = h/p જે આપણે કહીએ છીએ ને કે દ્રવ્યનો કયો સ્વભાવ તરંગ સ્વભાવ એ મુદ્દા ઉપર જેમણે સમીકરણ આપેલું છે λ = h/p એ સમીકરણનો ઉપયોગ કરીને એણે આ સાબિતી આપેલી છે તો બોહર નામના વૈજ્ઞાનિકનો વાદ સમજાવવા માટે એણે કોનો ઉપયોગ કર્યો કોણીય વેગમાનના સંરક્ષણનો તો આપણા માટે ઘણા એમસીક્યુ બીજા ક્યાં ધ્યાનમાં લેવાના છે કે ચાલો એ L = NH/2π એ તો બરાબર છે સાબિતી આપેલી છે નહીં સાબિતી નથી આપેલી પૂર્વધારણા છે તો સાબિતી કોણે આપી ડી બ્રોગલીએ કયા આધાર ઉપર સાબિતી આપી દ્રવ્યના તરંગ સ્વભાવ ઉપર તો તરંગ સ્વભાવનું સમીકરણ કયું λ = h/p આ બધા એમસીક્યુ આપણે ધ્યાનમાં લેવાના છે હજી બીજો મહત્વનો એમસીક્યુ અહીં તમને સમજાવી દઉં છું એમસીક્યુ બીજો આપણા માટે આપણે 11મા ધોરણમાં ગુરુત્વાકર્ષણ નામનું ચેપ્ટર સ્ટડી કર્યું અને એમાં આવતા હતા કેપ્લરના નિયમો અને કેપ્લરના નિયમમાં જે બીજો નિયમ હતો સેકન્ડ લો એ બીજો નિયમ પણ કેના ઉપર આધારિત હતો ફરી પાછા કોણીય વેગમાનના સંરક્ષણ પર આધારિત હતો એટલે જો એમાંથી પણ આ એમસીક્યુ પૂછેલો છે ગુરુત્વાકર્ષણમાંથી કે કેપ્લરનો બીજો નિયમ કેના ઉપર આધારિત છે તો એ પણ કોના ઉપર આધારિત છે કોણીય વેગમાનના સંરક્ષણ ઉપર એટલે ખાસ ધ્યાનમાં રાખો કે દરેકના બીજા નિયમમાં ક્યાંક ને ક્યાંક વેગમાનની વાત આવે છે
કઈ રીતે? તો જો બોહર માટે તમે વાત કરો તો બોહરની પૂર્વધારણા કેટલી? તો કે બોહરની 3 પૂર્વધારણા, અને 3 પૂર્વધારણામાં બીજી પૂર્વધારણામાં કોની ચર્ચા આવી? કોણીય વેગમાનના સંરક્ષણની. એ જ રીતે કેપ્લરના કેટલા નિયમો? કેપ્લરના 3 નિયમો, જેમાંથી બીજા નિયમમાં પણ કોનો આધાર છે? કોણીય વેગમાનના સંરક્ષણનો. અને એમાં આપણે શું લખતા હતા? ક્ષેત્રીય વેગ dA/dt એના બરાબર L/2m. જ્યાં L એટલે શું? કોણીય વેગમાન. m એટલે શું? ગ્રહનું દળ. અને dA/dt આપણા માટે શું હતો? ક્ષેત્રીય વેગ. તો આ સમીકરણ પણ કેના માટે રજૂ થયેલું હતું? કેપ્લરના બીજા નિયમ. તો એમાં પણ કોનું સંરક્ષણ હતું? કોણીય વેગમાન. એ જ રીતે યાદ કરો ન્યૂટનનો બીજો નિયમ. ન્યૂટનનો બીજો નિયમ. તો ન્યૂટનના બીજા નિયમમાં કેની ચર્ચા છે? F બરાબર ma. પણ હકીકતમાં F બરાબર ત્યાં તમે શું લખો છો? ડેલ્ટા P/ડેલ્ટા t. એટલે કે રેખીય વેગમાનનો ફેરફાર. ભલે ત્યાં સંરક્ષણ નથી, પણ ચર્ચા કોની છે? વેગમાનની. એટલે કે દરેકના બીજા નિયમની અંદર કેની ચર્ચાઓ થયેલી છે? વેગમાનની. તો બોહરની પણ 3 પૂર્વધારણા, કેપ્લરના પણ 3 નિયમ, અને ન્યૂટન માટે પણ ટોટલ કેટલા નિયમો? 3. જેમાંથી ન્યૂટનના બીજા નિયમમાં રેખીય વેગમાન, બોહરની બીજી પૂર્વધારણામાં કોણીય વેગમાન, કેપ્લરના બીજા નિયમની અંદર કોણીય વેગમાન. તો બધા MCQ આપણે જોડીને યાદ રાખવાના છે. ચાલો આગળના MCQમાં જઈએ. બોહર મોડલમાં હાઇડ્રોજન પરમાણુની nમી કક્ષામાં રહેલા ઇલેક્ટ્રોનનો વિચાર કરો. ઓકે, તેના પરિધને ઇલેક્ટ્રોનની ડી બ્રોગલી તરંગ લંબાઈના સ્વરૂપમાં ખાલી જગ્યા વડે દર્શાવાય છે. તો આપણે માની લો કે કોઈ પણ વિચાર કરીએ છીએ કોઈ પણ એક પરમાણુની ત્રિજ્યાનો. તો આપણે પરમાણુ માટે એવું વિચારીએ કે ચાલો ને સિલેક્ટ કરીને થોડું સાઈડમાં લઈ લઈએ. ચાલો ડન. ફરી પાછા પેન. તો માની લો કે આ તમારા માટે શું છે? કોઈ પણ એક પરમાણુની ત્રિજ્યા છે. એ પરમાણુની ત્રિજ્યાની અંદર માની લો કે આપણે કોઈ પણ ઇલેક્ટ્રોનની ગતિમાં વિચારીએ છીએ. તો જે રીતે ડી બ્રોગલીએ સમજાવ્યું એમ કે ઇલેક્ટ્રોન કંઈક આવી રીતના તરંગ સ્વભાવની અંદર ગતિ કરશે, આવી રીતના. અને એ જે તરંગ સ્વભાવ છે એ તરંગ સ્વભાવ માટે આટલા ભાગને શું લેવામાં આવશે? લેમ્ડા. અને આ આપણા માટે શું છે? એની ત્રિજ્યા. તો ત્રિજ્યા ઉપરથી પરિધ શું થાય? 2πr. આ આપણા માટે શું થશે? પરિધ. અને એ પરિધ શું હશે? તો કે આ તરંગ લંબાઈના n ગુણાંકમાં હશે. n શું હશે? ગુણાંકમાં. એટલે કે શું થશે? n લેમ્ડા. તો જ એવી ત્રિજ્યા પરમાણુની અંદર શક્ય છે. એટલે કે પરિધ 2πr એના બરાબર શું થશે? n લેમ્ડા. તો આના ઉપરથી આપણે એવું કહી શકીએ કે પરિધ કોની સાથે સમપ્રમાણ થયો? n લેમ્ડા સાથે. તો આપણો જવાબ થશે n લેમ્ડા. હવે આગળ આપણે ઓલરેડી વાત કરેલી હતી કે આમાંથી જ જો તમે ડી બ્રોગલીનો વિચાર કરો તો લેમ્ડા બરાબર શું લખી શકીએ? h/p. તો આપણે અહીં લખીએ h/p. આ h/p કોના ઉપરથી આવ્યા? h/p. કોના માટે લેખા આપણે? લેમ્ડા માટે. કોના ઉપરથી આવ્યા? ડી બ્રોગલીના સંબંધ ઉપરથી. જો આના ઉપરથી લખીએ 2πr એના બરાબર nh અને p ના સ્થાને શું લખીએ? mv. તો આને થોડું ઘણું રીઅરેન્જ કરીએ. તો ચાલો mv ને આપણે ક્યાં લઈ જઈએ છીએ? mv ને લઈ જઈએ આપણે ડાબી બાજુ. તો mv અને r ત્યાં ને ત્યાં રાખીએ. તો nh અને આ 2π ને આપણે ક્યાં લઈએ? છેદમાં. એટલે nh/2π. તો nh/2π એટલે આપણે કેની વાત કરેલી હતી? કોણીય વેગમાનનું સંરક્ષણ. અને mvr એટલે શું થાય? l એટલે શું થયું? કોણીય વેગમાન. તો અહીંથી આપણે એવું કહી શકાય કે l બરાબર nh/2π શા માટે થાય છે? તો ડી બ્રોગલી આપણને શું આપેલી છે? એની સાબિતી. તો આપણને એ પણ ખબર પડી ગઈ કે ડી બ્રોગલી આ સાબિતી કઈ રીતે આપેલી હતી. તો આઈ હોપ કે તમને સારી રીતે સમજાઈ ગયું હશે. આપણે મલ્ટિપલ MCQ સારી રીતે સોલ્વ કરી રહ્યા છીએ. ચાલો નેક્સ્ટ ક્વેશ્ચનમાં. બોહરની બીજી કક્ષામાં હાઇડ્રોજન પરમાણુની બોહર ત્રિજ્યા a0 ના પદમાં ત્રિજ્યા. હવે બોહરની કેટલામી કક્ષા જોઈએ છે? બીજી. અને એ બીજી કક્ષાની ત્રિજ્યા આપણે કયા પદમાં જોઈએ છે? બોહર ત્રિજ્યાના પદમાં. તો ચાલો મહત્વનો એક MCQ ધ્યાનમાં લઈશું આપણે કે a0 ને શું કહેવામાં આવે છે? બોહર
ત્રિજ્યા, A0 ને શું કહીશું? બોહર ત્રિજ્યા. તો જો તમને ક્યારે એવું પૂછવામાં આવે કે બોહર ત્રિજ્યા એટલે શું, તો કે A0, પણ તમને એમ થતું હશે કે સર A0 એટલે શું? તો ચાલો યાદ કરીએ કે બોહરના સમીકરણ અનુસાર nમી કક્ષાની ત્રિજ્યા કઈ રીતે મળતી હતી? 0.53 n² એંગસ્ટ્રોમ. તો જો આ સમીકરણને આપણે કોના માટે એપ્લાય કરીએ? હાઇડ્રોજન માટે. તો હાઇડ્રોજન માટે n બરાબર કેટલું? 1 અને z બરાબર પણ કેટલું? 1. તો આ પરિસ્થિતિમાં Rn બરાબર શું બન્યું? એટલે કે R0 બરાબર શું બની ગયું? 0.53 એંગસ્ટ્રોમ. આ 0.53 એંગસ્ટ્રોમને જ શું કહેવાય? A0, અને A0 એટલે જ શું થઈ ગયું? બોહર ત્રિજ્યા. તો જો તમને એવું પૂછવામાં આવે કે બોહર ત્રિજ્યાનું મૂલ્ય કેટલું છે, તો બોહર ત્રિજ્યાનું મૂલ્ય કેટલું થશે? 0.53 એંગસ્ટ્રોમ. અને એકચ્યુઅલમાં બોહર ત્રિજ્યા એટલે જ શું? હાઇડ્રોજનની પ્રથમ કક્ષાની ત્રિજ્યા. બોહર ત્રિજ્યા એટલે શું થશે? હાઇડ્રોજનની પ્રથમ કક્ષાની ત્રિજ્યા. તો આટલો એક MCQ તમને ખાસ ધ્યાનમાં રહેવો જોઈએ કે બોહર ત્રિજ્યા એટલે શું. ચાલો હવે એ બોહર ત્રિજ્યાના પદમાં આપણે શું જોઈએ છે? બીજી કક્ષાની ત્રિજ્યા. તો ચાલો આપણે Rn નું સમીકરણ લખીએ. Rn બરાબર શું થાય? 0.53 એંગસ્ટ્રોમ n²/z. તો 0.53 એંગસ્ટ્રોમને તો શું કહેવામાં આવશે? A0. અને R કેટલામી કક્ષા? બીજી કક્ષા. n ના સ્થાને શું લખીશું? 2 નો વર્ગ. અને હાઇડ્રોજનની વાત છે એટલે z કેટલું? 1. તો R2 એના બરાબર શું થશે? A0 2 નો વર્ગ કેટલો? 4. તો શું થશે? 4 ટાઈમ A0. કોના માટે? બીજી કક્ષા માટે. તો બોહર ત્રિજ્યાના પદમાં કક્ષાની ત્રિજ્યા કેટલી બનશે? 4A0. કયો વિકલ્પ મેચ થશે? A. ચાલો પછીનો MCQ જોઈએ. જ્યારે હાઇડ્રોજન પરમાણુ તેની ધરા અવસ્થામાંથી ઉત્તેજિત અવસ્થામાં જાય. હવે ધરા અવસ્થામાંથી ઉત્તેજિત અવસ્થામાં જવું એટલે એનો અર્થ શું થાય? તો કે ત્રિજ્યા વધવી. કઈ રીતે ત્રિજ્યા વધવી? કારણ કે n વધશે. કારણ કે જો સમજો, હાઇડ્રોજન પરમાણુ માટે ધરા સ્થિતિ એટલે શું થશે? n બરાબર 1. અને ઉત્તેજિત અવસ્થા માટે n શું થશે? >1. તો n વધશે. તો એ પરિસ્થિતિમાં શું? પોટેન્શિયલ એનર્જી એટલે કે સ્થિતિ ઉર્જા, અને બીજું કોણ? ગતિ ઉર્જા. આના માટેનો પ્રશ્ન છે. તો મેં ઓલરેડી આગળ તમને ઇન્ટ્રોડક્શનમાં એવું કીધું કે વેગનો સંબંધ z/n છે. આથી n વધતા ગતિ ઉર્જા શું થશે? ઘટશે. ગતિ ઉર્જા તો ઘટશે. તો આમાંથી એવો વિકલ્પ પસંદ કરો જેમાં ગતિ ઉર્જા ઘટતી હોય. તો ચાલો ગતિ ઉર્જા વધે નહીં, ગતિ ઉર્જા ઘટે, બંને ઘટે. બંનેને તો હજી ખબર નથી, બંને વધે. ચાલો આ નીકળી ગયું. 2 વિકલ્પ તો નીકળી ગયા. હવે આપણે એ જોવાનું છે કે સ્થિતિ ઉર્જા માટે શું. તો ખાસ એ ધ્યાનમાં રાખો કે આપણા માટે માની લો કે આ ન્યુક્લિયસ છે, ન્યુક્લિયસ n, અને એના માટે પહેલી કક્ષા અને માની લો કે બીજી કક્ષા. ઇલેક્ટ્રોન, આ છે ઇલેક્ટ્રોન, અહીંથી ક્યાં જાય છે? અહીં. એટલે આ છે આપણા માટે n બરાબર 1, આ છે n બરાબર 2. તો ગતિ ઉર્જાનો સંબંધ તો સ્પષ્ટ થઈ ગયો. પણ સ્થિતિ ઉર્જા માટે શું? તો કે સ્થિતિ ઉર્જા જે છે મૂલ્ય અનુસાર કેવી છે? ઋણ. સ્થિતિ ઉર્જા મૂલ્ય અનુસાર કેવી છે? મૂલ્ય અનુસાર છે ઋણ. પણ સ્થિતિ ઉર્જાનું સમીકરણ શું હોય? તો કે U બરાબર K Q1 Q2 upon R. એટલે સ્થિતિ ઉર્જા ત્રિજ્યા સાથે કેવી છે? વ્યસ્ત સંબંધમાં. પણ સ્થિતિ ઉર્જાનું મૂલ્ય ઋણ છે અને અંતર સાથે વ્યસ્ત સંબંધમાં છે. એટલે આમ સમજો મૂલ્ય અનુસાર, ખાલી માત્ર ને માત્ર મેગ્નિટ્યુડ અનુસાર, તો R વધવાથી એટલે કે દૂર જવાથી સ્થિતિ ઉર્જા કેવી થાય? ઘટે. પણ મૂલ્ય કેવું છે? ઋણ. અને ઋણ મૂલ્યમાં આપણે એવું કહેતા હોઈએ કે -1 અને -4 આ બેને કમ્પેર કરો તો મોટું કોણ કહેવામાં આવે? મોટું કહેવામાં આવશે -1. કારણ શું? ઋણ નિશાની. તો ભલે સ્થિતિ ઉર્જાનો મેગ્નિટ્યુડ શું થતો હોય? ઘટતો હોય, પણ મૂલ્ય ઋણ હોવાના કારણે આપણે ના અવળા સંબંધમાં વિચારવાનું થાય. એટલે સ્થિતિ ઉર્જા કેવી થશે? તો કે સ્થિતિ ઉર્જા વધવાના સંબંધમાં આપણે વિચારીશું. કારણ કે આપણા માટે -1 કેવા કહેવાશે?
મોટા અને -4 કેવા કહેવાશે? નાના. તો એ પરિસ્થિતિમાં આપણા માટે સ્થિતિ ઉર્જા વધે અને ગતિ ઉર્જા ઘટે, એટલે કયો વિકલ્પ લાગુ પડે? બી. તો ક્યારેય પણ આવો પ્રશ્ન પૂછે તો ખાસ ધ્યાનમાં રાખવાનું કે ગતિ ઉર્જા તો ધન મૂલ્યમાં જ હોય, એટલે એમાં તો મેગ્નિટ્યુડ જ તમારો જવાબ. પણ સ્થિતિ ઉર્જા ઋણ મૂલ્યમાં છે, એટલે આપણે એના મેગ્નિટ્યુડને નથી જોવાનું, આગળની નિશાનીને જોવાની છે. અને નિશાનીના કારણે આપણા માટે જવાબ કયો બનશે? કે સ્થિતિ ઉર્જા શું થશે? વધશે, અને ગતિ ઉર્જા શું થશે? ઘટશે. આવો કંઈક જવાબ બનશે. ચાલો પછીનો પ્રશ્ન જોઈએ. બોહર સિદ્ધાંત અનુસાર મુખ્ય ક્વોન્ટમાંક n અને કક્ષાની ત્રિજ્યા r વચ્ચેનો સંબંધ કયો? તો આપણને ખબર છે કે r પ્રપોઝનલ ટુ શું થતું હતું? n² z. તો આના ઉપરથી r પ્રપોઝનલ ટુ શું થશે? n². કયો સંબંધ સાચો પડશે? r પ્રપોઝનલ ટુ n². ચાલો પછીનો ક્વેશ્ચન જોઈએ. જ્યારે હાઇડ્રોજન પરમાણુ તેની પ્રથમ ઉત્તેજિત અવસ્થામાં હોય ત્યારે તેની ત્રિજ્યા બરાબર ખાલી જગ્યા બોહર ત્રિજ્યા. તો એની કઈ કક્ષામાં મોકલવો છે આપણે એને? પ્રથમ ઉત્તેજિત અવસ્થામાં. તો યાદ કરીએ કે પ્રથમ ઉત્તેજિત અવસ્થા એટલે એનો અર્થ શું થશે? પ્રથમ ઉત્તેજિત અવસ્થા એટલે કે n બરાબર 2 અને ધરા સ્થિતિ. તો ધરા સ્થિતિ માટે n બરાબર કેટલું થાય? 1. તો આગળ આપણે ઓલરેડી આ MCQ સોલ્વ કરી ચૂક્યા, પરંતુ અહીં શબ્દ પ્રયોગ અલગ છે. તો આપણે ત્યાં શું લખેલું હતું કે R2 એના બરાબર 0.53 એંગસ્ટ્રોમ અને n નો વર્ગ એટલે કે 2 નો વર્ગ અને એના છેદમાં z બરાબર કેટલું? 1. એટલે જવાબ કેટલો આવેલો? તો 4 વખત A0. અને A0 આપણા માટે શું છે? બોહર ત્રિજ્યા. તો એ સંબંધમાં આપણને જવાબ શું મેળવ્યો? તો 4 ગણો. તો એ જવાબ શું આવશે? 4 ગણો. ચાલો આગળનો MCQ જોઈએ. હાઇડ્રોજન પરમાણુ માટેના બોહર મોડેલમાં પ્રોટોન અને ઇલેક્ટ્રોન વચ્ચેનું આકર્ષણ બળ એ કેન્દ્રગામી બળ પૂરું પાડે છે. એટલે કે બોહરે જે પોતે પરમાણુની સ્થાયીતા માટે જે મુદ્દો સમજાવેલો હતો એ અહીં આપણને લખેલું છે કે જો ધરા કક્ષાની ત્રિજ્યા આપણે કેટલી લઈએ? A0, દળ લઈએ m, ઇલેક્ટ્રોન ઉપરનો વિદ્યુતભાર આપણે લઈ લઈએ E અને ε0 શૂન્ય અવકાશની શું હોય આપણા માટે? પરમિટિવિટી. તો ઇલેક્ટ્રોનની આપણે શું જોઈએ છે? ઝડપ જોઈએ છે. તો એનો અર્થ એ થયો કે આપણે જે કેન્દ્રગામી બળ લખતા હતા, કેન્દ્રગામી બળ mv² એના છેદમાં r એટલે આપણે શું લખીએ છીએ? A0. એના બરાબર શું? તો કે ન્યુક્લિયસ અને ઇલેક્ટ્રોન વચ્ચેનું બળ. ન્યુક્લિયસ અને ઇલેક્ટ્રોન વચ્ચેનું બળ શું લખતા હતા? 1/4πε0. ન્યુક્લિયસ માટે લખીએ Ze અને ઇલેક્ટ્રોન માટે લખીએ E. એના છેદમાં શું? તો કે અંતર ફરી પાછું A0². તો આના ઉપરથી શું પરિણામ બની શકે? તો કે આને ઇક્વાલિટીમાં લખીએ 1/4πε0 અને Ze² એના છેદમાં A0². એક વખત બંને તરફથી A0 ને આપણે કરી દઈએ કેન્સલ આઉટ. અને આપણે કોનો જવાબ જોઈએ છે? ઇલેક્ટ્રોનની ઝડપનો જવાબ. તો આપણે અહીંથી V0 ને શું બનાવીએ? કરતા. તો V² એના બરાબર શું થશે અહીં? Ze² એના છેદમાં 4πε0 અને A0 સાથે સાથે અહીં કોણ આવી જશે? દળ. પણ આપણે તો જવાબ જોઈએ છે V નો, એટલે V નો જવાબ લઈએ તો શું અર્થ બની જશે અહીં? તો E1 રહેશે અહીં 12. એટલે પહેલાં આપણે રૂટમાં બધું લખી નાખીએ, અંડર રૂટ Ze² એના છેદમાં 4πε0 A0 અને m. તો આના ઉપરથી કયો વિકલ્પ મેચ થાય છે? તો કે V ઉપરથી થાય છે Ze²/4πε0 A0 m. પરંતુ કોની ચર્ચા છે? હાઇડ્રોજન પરમાણુ. એટલે Z નું મૂલ્ય કેટલું થઈ જશે? Z નું મૂલ્ય થઈ જશે 1. તો આના ઉપરથી સંબંધ શું આવે? ઓકે, E² અને રૂટ એટલે માત્ર વધશે E અને એના છેદમાં બનશે અંડર રૂટ 4πε0 A0 m. કયો વિકલ્પ મેચ થાય છે? E ના છેદમાં 4πε0 A0 m. વિકલ્પ મેચ થાય છે C. ચાલો પછીનો MCQ જોઈએ. નીચેનામાંથી કઈ પ્રણાલીમાં પ્રથમ કક્ષા એટલે કે n બરાબર 1 ની ત્રિજ્યા ન્યૂનતમ હશે? ત્રિજ્યા આપણે કઈ લઈ આવવાની છે? ન્યૂનતમ. તો સૌથી પહેલા તો આપણે ત્રિજ્યાનું સમીકરણ લખવું પડે કે Rn બરાબર શું થઈ જશે? 0.53 n² z એંગસ્ટ્રોમ.
એટલે કે ત્રિજ્યાનો સંબંધ n સાથે કેવો છે? સમપ્રમાણ અને z સાથે કેવો છે? વ્યસ્ત પ્રમાણ. તો જો તમારે ત્રિજ્યા ન્યૂનતમ જોઈતી હોય તો ત્રિજ્યા ન્યૂનતમ માટે n કેવો હોવો જોઈએ? નાનો. n બને એટલો નાનો હોવો જોઈએ. એની જ સામે z બને એટલો કેવો હોવો જોઈએ? મોટો. તો એ પરિસ્થિતિમાં તમને ત્રિજ્યા કેવી મળશે? ન્યૂનતમ. તો ચલો વિકલ્પ ચેક કરીએ. હવે હાઇડ્રોજન પરમાણુ, તો હાઇડ્રોજન પરમાણુ માટે z બરાબર કેટલો? 1. પછી ડબલી આયોનાઇઝ લિથિયમ, લિથિયમ માટે z બરાબર કેટલો? 3. એ જ રીતે એક એટલે કે સિંગલી આયનિત હિલિયમ, તો હિલિયમ માટે તે z બરાબર કેટલો? 2. અને ડ્યુટેરિયમ પરમાણુ, હવે ડ્યુટેરિયમ હાઇડ્રોજનનો શું છે? સમસ્થાનિક, એટલે એનો અર્થ એમ કે z બરાબર પણ કેટલું? 1. તો આ પરિસ્થિતિમાં z આપણે સૌથી કેવો જોઈએ છે? મોટો. તો સૌથી મોટો z કોની પાસે છે? લિથિયમ પાસે. તો આન્સર શું આવશે? ડબલી આયોનાઇઝ્ડ લિથિયમ. ચાલો પછીનો MCQ જોઈએ. બોહરનો પરમાણ્વીય નમૂનો શું કહે છે? તો કે બધા પ્રકારના પરમાણુ માટે એક જ ઉત્સર્જન વર્ણપટની આગાહી કરે છે? નહીં, એક જ ઉત્સર્જન વર્ણપટ આપશે નહીં. એવું કઈ રીતે કહી શકાય? તો કે જો બોહર માટે જે કંઈ પણ ઉર્જાની ચર્ચા છે En એના બરાબર શું છે? -13.6 z² અને સાથે સાથે શું છે? અપોન n² EV. મતલબ કે અહીં દરેક માટે z અલગ અલગ હોવા માટેની એણે છૂટછાટ આપી છે. તો દરેક પરમાણુ માટે એક જ પ્રકારનો ઉત્સર્જન વર્ણપટ આપશે નહીં, એટલે આ બાબત તો લાગુ નથી પડતી. ઇલેક્ટ્રોનનું કોણીય વેગમાન ક્વોન્ટાઇઝ થાય છે એમ ધારવામાં આવે છે. હા બરાબર છે, અત્યાર સુધી ઘણી બધી ચર્ચા કરી ચૂક્યા. આઇન્સ્ટાઈનનું ફોટો ઇલેક્ટ્રિક સમીકરણ વપરાય છે નહીં, એનો ક્યાંય યુઝ થતો નથી, એટલે આ લાગુ નહીં પડે. પરમાણુના સળંગ ઉત્સર્જન વર્ણપટની આગાહી કરે છે નહીં. સળંગ એટલે એને કહેવામાં આવે કન્ટિન્યુઅસ સ્પેક્ટ્રમ, કન્ટિન્યુઅસ સ્પેક્ટ્રમ. હવે આના વિશે થોડી એવી માહિતી લઈ લઈએ કે જો તમને એવું કહેવામાં આવે કે રુથરફોર્ડના મતે વર્ણપટ, તો રુથરફોર્ડના મતે વર્ણપટ કેવો આવશે? સતત. આ ખાસ યાદ રાખવાનું, સતત લખો કે કન્ટિન્યુઅસ લખો બે લાગુ પડશે. રુથરફોર્ડના મતે વર્ણપટ કેવો આવે? સતત. બોહરના મતે વર્ણપટ કેવો આવશે? તો એ આવશે અસતત અથવા તો બીજા શબ્દોમાં કહીએ તો રેખીય. બોહરના મતે. એ જ રીતે જો કદાચ તમને કહેવામાં આવે કે થોમ્સનના મતે પણ કેવો રહેશે? સતત રહેશે. તો બે વૈજ્ઞાનિકના મતે શું છે? સતત. અને બોહરના મતે કેવો છે? અસતત. ચાલો આ તો બધાના મતની વાત થઈ, પણ વાસ્તવિકતા શું છે? વાસ્તવિક રીતે વર્ણપટ શું છે? વાસ્તવિક રીતે વર્ણપટ, તો વાસ્તવિક રીતે વર્ણપટ પણ કેવો છે? અસતત એટલે કે રેખીય. તો આપણને કોઈ પણ પ્રશ્ન પૂછવામાં આવે આપણને ખ્યાલ આવવો જોઈએ કે જો એવું પૂછવામાં આવે કે વાસ્તવિક રૂપે હાઇડ્રોજનનો વર્ણપટ કેવો છે, તો જવાબ આવશે રેખીય અથવા તો અસતત. બોહરના મતે કેવો છે? અસતત. રુથરફોર્ડના મતે કેવો છે? સતત. અને થોમ્સનના મતે કેવો છે? સતત. ચાલો પછીનો MCQ જોઈએ. નીચેનામાંથી કોના એક માટે બોહર મોડલ માન્ય નથી? બોહરનું મોડલ કોના માટે માન્ય નથી? તો આપણે બોહરની જે મર્યાદાઓ છે એની અંદર આપણે એવી ચર્ચા કરેલી છે કે બોહર મોડલ માત્ર કોના માટે માન્ય છે? તો કે માન્ય છે કોના માટે? હાઇડ્રોજન જેવા પરમાણુ માટે. હાઇડ્રોજન જેવા પરમાણુ માટે એટલે કે એકલ ઇલેક્ટ્રોન ધરાવતા પરમાણુ માટે. આને તમે એની મર્યાદા કહો તો પણ ભલે કે શરત કહો તો પણ ભલે, કારણ કે બોહરનો પરમાણ્વીય નમૂનો ત્યાં સુધી સીમિત છે. તો આમાંથી કોને એક ઇલેક્ટ્રોન છે? તો કે હાઇડ્રોજન પરમાણુ, હા એને એક ઇલેક્ટ્રોન છે. એકધા આયનિત હિલિયમ પરમાણુ, હા બરાબર છે, હિલિયમમાં 2 ઇલેક્ટ્રોન હોય, એક નીકળી જાય એટલે એક વિધો, તો એ પણ લાગુ પડશે. ડ્યુટેરોન પરમાણુ, હા બરાબર છે, એ લાગુ પડશે કારણ કે ડ્યુટેરોન પરમાણુ શું છે? હાઇડ્રોજનનો શું છે? સમસ્થાનિક. અને સમસ્થાનિકનો અર્થ શું થાય? ઇલેક્ટ્રોન સરખા જ હોય. તો એકધા આયનિત નિયોન પરમાણુ માટે નહીં, એના માટે લાગુ પડશે નહીં, કારણ કે નિયોનમાં ખુદ પોતાની પાસે 10 ઇલેક્ટ્રોન છે
અને એમાંથી એક નીકળી જાય તો 9 વધશે, એટલે કે કેટલા ઇલેક્ટ્રોન ધરાવે છે? 9 ઇલેક્ટ્રોન. તો એ શક્ય નથી. એટલે આપણો જવાબ કોણ બનશે? એકધા આયનિત નિયોન, જેના માટે બોહર મોડેલ માન્ય નથી. તો હવે તમારી સામે છે ટાસ્ક ક્વેશ્ચન. હાઇડ્રોજન પરમાણુની પહેલી કક્ષામાં ઇલેક્ટ્રોનનો વેગ શું હોય? સી આપેલું છે શૂન્યાવકાશમાં પ્રકાશનો વેગ. તો ઓપ્શન તમારી સામે છે, અને જે વિદ્યાર્થીએ સૌથી પહેલાં જ્યારે મેં બધું સમજાવ્યું હતું ત્યારે સારી રીતે ધ્યાન આપેલું હશે એમને આનો આન્સર સારી રીતે આવડી જશે, કારણ કે ઓલરેડી હું આ બાબત સમજાવી ચૂકેલો છું. તો આનો સાચો આન્સર બાળકોએ પોતે કમેન્ટની અંદર રિપ્લાય કરવાનો છે. જેનો આન્સર સાચો હશે એને હું લાઇક સાઇન આપી દઈશ, અને મને પણ ખબર પડશે કે કેટલા બાળકો આ લેક્ચરને છેલ્લે સુધી ડેડિકેશનથી જોઈ રહ્યા છે. તો ચાલો, અહીં આપણે પરમાણુ ચેપ્ટરના આ પહેલા પાર્ટના MCQsને કવર કર્યા. આ લેક્ચરને અહીં કમ્પ્લીટ કરીએ અને મળીએ છીએ નેક્સ્ટ લેક્ચરમાં. ટિલ ધેન, ગુડ બાય.